નમસ્કાર, જય ભારત। આ દ્રશ્ય તમે ધ્યાનથી જોયું, જ્યાં બે પગાડો માણસ શાનથી ધીરે ધીરે અંદર જાય છે, પણ જ્યારે બહાર નીકળે છે ત્યારે ઉછળતો કૂદતો લંગડાતો બહાર નીકળી રહ્યો છે। એનું કારણ છે આ સફેદ કલરનું દેખાઈ રહેલું પડદા મારેલું સુરત પોલીસની નવી સિસ્ટમ વાળું સ્પેશિયલ સર્વિસ મશીન। સુરત પોલીસે એક સ્પેશિયલ સર્વિસ મશીનની દુકાન ખોલી છે, એક મંડપ ખોલ્યો છે, મશીન છે એમાં, જેમાં સ્પેશિયલ સર્વિસ કરવામાં આવે છે। કોની? તો કે છરી, ચાકુ અને જે બીજા હથિયાર સાથે પકડાયેલા આરોપીઓની। આ દ્રશ્યો તમે જોયા, તે સુરત પોલીસ જે છે તે આરોપીઓની સર્વિસ કરી રહી છે તેના છે। હવે સવાલ એ થાય કે સુરત પોલીસે આવું મશીન મંગાવવું કેમ પડ્યું? તો તેનું કારણ છે કે થોડા સમય પહેલા જ જે ડીજીપી ઇન્ચાર્જ હતા તેવા KLN રાવ સાહેબે એવું કહ્યું હતું કે આપણે આવી રીતે જાહેરમાં કોઈનું રિકન્સ્ટ્રક્શનના નામે તમે જે લોકોને લંગડાતા વરઘોડો કાઢો છો કે પછી તેમને મારો છો જાહેરમાં, તે કરવાનું નથી। હવે તેના કારણે આ મશીન લાવવાની જરૂર પડી છે, જ્યાં મસ્ત મોટો સફેદ પડદો લગાવવામાં આવે છે અને ત્યારબાદ લાઈન પછી લાઈન આરોપીઓને બોલાવવામાં આવે છે અને એ પડદાની પાછળ જે થાય છે તે તો ખબર નથી પડતી, પણ જો તમે ત્યાં હાજર હોત તો તમને અવાજ જરૂર સંભળાતે। એ આરોપીઓના અવાજ હતા અને હવે તમે એની સ્પેશિયલ ઇફેક્ટ જોઈ શકો છો કે તે મશીનની બહાર આવતા અમુક આરોપીઓ તો લંગડાતા નજર આવે છે, અમુક આરોપીઓ તો ચપ્પલ લેવાય ઊભા નથી રહેતા અને અમુક થોડા હસીએ પડે છે અને અમુક થોડા ગ્લાનીમાં છે। પણ આ બધું થઈ શું કામ રહ્યું છે તેની હવે વિગતવાર માહિતી આપું તો સુરતમાં પાછલા થોડા સમયની અંદર જે નાના મોટા ગુનેગારો હતા, જેઓ છરી, ચાકુ જેવા ધારદાર હથિયારો સાથે પકડાયા હતા, તે તમામ આરોપીઓને એક જગ્યાએ સુરત પોલીસે ભેગા કર્યા અને તેમનું જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત તેમને ચેતવવામાં આવ્યા। હવે આ ચેતવણી હતી જે પોલીસ સામાન્ય લોકો કરતા અલગ રીતે ચેતવતી હોય છે અને ત્યારબાદ जॉइंट पुलिस कमिश्नर करणराज वाघेलाए शू कह्યું તે તમે સાંભળો। जितने लोग यहाँ बैठे सबके सब अभी रिसेंटली जिन्होंने क्राइम किया उन्हीं को हम लोग यहाँ उठा के लाए हैं। एक दूसरे का चेहरा देख लेना, तुम ही लोग हो जो वहां पे जेल में बाद में मिलोगे अगर दूसरी बार गुनाह किया तो। किसी को मन में लग रहा है कि आज उठा के लाए हम तो कल क्राइम कर लेंगे, तो बगल में जो लास्ट लाइन में बैठे हैं ना उनसे जाके मिल लो, जो 2, 3 साल 4 साल जेल में रह के आए हैं, जिनके खिलाफ ड्रग्स से गुना दाखिल किया हुआ है, जिनके खिलाफ हम लोगों ने कट्टा या पिस्टल मिली उसका गुना दाखिल किया हुआ है। आज तुम सबके प्रॉपर बॉन्ड लिए जाएंगे। हमारे एग्जीक्यूटिव मजिस्ट्रेट हमारे साथ है, उनके सामने रह के तुम्हारे बॉन्ड लिए जाएंगे और उसके बाद अगर आप लोगों ने कोई भी गुस्ताखी की या कोई भी क्राइम किया तो तैयार रहना, आपकी या तो पासा होगी या तो तड़ीपार होगी। और अभी रिसेंटली हम लोगों ने कम से कम 25 से 30 लोगों को इस साल गुस्सी टॉक के केस में भी दाखिल किया है और अरेस्ट करके जेल में भेजा है। और एक बार अगर गुस्सी टॉक हो गया तो 2-2, 3-3 साल तक आपको जमानत नहीं मिलेगी। और ये आप लोगों को शांति से प्यार से आज बुला के लाए हैं, पहली बार और आखिरी बार। इसकी बार कभी यहां से समझाने के लिए हम लोग नहीं आएंगे। हमारे सेक्टर 2 के एडिशनल सीपी साहब बगड़िया सर यहाँ पे है, हमारे एडिशनल सीपी साहब बलराम मीना साहब है, उनकी वीडियोग्राफी हुई है, सबके डोजियर बन गए हैं, सबके पूरे परिवार का हमारे पास पूरा फैमिली चार्ट हमारे पास है, किसके कुटुंब में क्या है, कौन है, हमको सब पता है। और आपके विस्तार में अगर कोई और आपके नाम से कोई क्राइम करे या तो आपको कुछ पता चल रहा है तो आप हमें बताइएगा। और अगर आप किसी क्राइम में किसी मदद में भी आए किसी के साथ तो भी हमें पता चल जाएगा। और आप कौन कौन सी वेबसाइट से चाकू छुरी सब ऑर्डर करते हैं, कहां से दूसरे राज्यों में जाके कट्टा लाते हैं, वो हम सबको पता है। अब के बाद अगर किसी ने कोई भी क्राइम किया तो आप निश्चिंत रहिएगा कि आपको लंबे टाइम तक लाजपुर जेल में जाना है। તો ટૂંકમાં આ મશીનમાં જે છે તે આરોપીઓ માટે સ્પેશિયલ મશીન છે, જેમાં આરોપીઓને લંગડાતા બહાર કાઢવામાં આવે છે અને સીધા દોર કરવામાં આવે છે, સીધા રસ્તા ચાલવા માટે આ લંગડાતા તેમને કરવામાં આવે છે। કેવી લાગી સુરત પોલીસનું આ સ્પેશિયલ સર્વિસ મશીન તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। આ વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવજો। હું છું કૃણાલ, નવા વિડીયો સાથે જરૂર મળીશું, ત્યાર સુધી ધ્યાન રાખો અને આરોપીઓને સજા આપવા માટે આજે પોલીસે કામ કર્યું છે તે કેટલું યોગ્ય છે તે કહો અને તમારી આસપાસ કોઈ આરોપી હોય તો તેમની જાણ પણ પોલીસને કરો અને પોતે આરોપી ન બનો તેટલી પણ આ વિડીયો દ્વારા તમને વિનંતી। ધન્યવાદ।